મિત્રો ફરીથી જોઈએ મોલર વાહકતા. તો મોલર વાહકતા માટેનું આ સૂત્ર છે જે આપણે અહીંયા સીધું સ્વીકારી લેવાનું, એને કહીશું મોલર વાહકતા. તો પછી લેમ્બડા એમ મોલર વાહકતા બતાવે છે કે વિશિષ્ટ વાહકતા બતાવે છે. આ વિશિષ્ટ વાહકતા શોધવા માટેનું સૂત્ર મેં તમને ગઈ વખત વિડીયોમાં સમજાવ્યું હતું, ગયા લેક્ચરમાં પણ સમજાવ્યું. તો કે G ઇન્ટુ L/A, G એક શું બતાવે છે? વાહકતા. વાહકતા એટલે અવરોધનો વ્યસ્ત 1/r ઇન્ટુ L/A. L/A એટલે શું? કોષચરાંક, જે આપણે કોષચરાંક આપણે મૂકી શકીએ. એટલે આના આધારે આપણે દાખલા ગણીશું, એના આધારે મોલર વાહકતા શોધીશું. પણ C એટલે સાંદ્રતા છે. સાંદ્રતા મોલારિટીમાં પણ લેવામાં આવે, સાંદ્રતા આપણે નોર્માલિટીમાં પણ લેવામાં આવે. જો સાંદ્રતા મોલારિટીમાં લેવામાં આવે તો મોલર વાહકતા બને, અને જો સાંદ્રતા નોર્માલિટીમાં લેવામાં આવે તો તુલ્ય વાહકતા. મોલર વાહકતા માટે M શબ્દ, તુલ્ય વાહકતા માટે N શબ્દ. અહીંયા M લખો તો સાંદ્રતા મોલારિટીમાં લેવી પડે. જો તમે અહીંયા N લખો તો સાંદ્રતા તમારે નોર્માલિટીમાં લેવી પડે. ક્લિયર? આ બરાબર ધ્યાનમાં રાખજો કે આપણે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્યની પણ મોલર વાહકતા શોધી શકીએ. એ પહેલા અનંત મંદની મોલર વાહકતા. અનંત મંદની મોલર વાહકતા, જેને આપણે સીમિત વાહકતા તરીકે પણ ઓળખીએ છીએ, અને એની સંજ્ઞા છે λ0x. આ બંનેમાં ડિફરન્સ છે. અહીંયા ખાલી મોલર વાહકતા, અહીંયા અનંત મંદની મોલર વાહકતા. તો અનંત મંદની મોલર વાહકતા એટલે શું? બરાબર સમજી. આ સૂત્રની મદદથી તમે જુઓ કે λm જ્યારે આ અચળ હોય ત્યારે ચલે છે 1/c. એટલે કે λm ચલે છે 1/સાંદ્રતા. ક્લિયર? ફાઇનલ. જેમ સાંદ્રતા ઓછી તેમ તેની મોલર વાહકતા વધે. જેમ તેની સાંદ્રતા ઓછી તેમ તેની મોલર વાહકતા વધે. આ સૂત્રના આધારે કે તો સાંદ્રતા ઓછી ક્યારે થાય? તો પછી આપણે મોલારિટીનું સૂત્ર લઈએ. મોલારિટી બરાબર વજન ગુણાકાર અજાર અનુભાર ભાગ્યા કદ. તો પછી થઈ જાય m ચલે છે 1/કદ. m ચલે છે 1/કદ. તેથી સાંદ્રતા ચલે છે 1/કદ. એ જો કિંમત તમે આમાં મૂકી દો સાંદ્રતા, તો પછી મોલર વાહકતા ચલે છે કદના સમપ્રમાણમાં. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સંબંધ છે. મોલર વાહકતા એ સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં જ્યારે કદના સમપ્રમાણમાં. તો પછી જ્યારે સાંદ્રતા ઘટાડવામાં આવે તો મોલર વાહકતા વધે. પરંતુ જો કદ વધારવામાં આવે તો પણ મોલર વાહકતા વધે. એમસીક્યુ માટે બરાબર ધ્યાન રાખજો. સાંદ્રતા ઓછી મિત્રો તો પછી મોલર વાહકતા વધુ. અને આ સંબંધની અનુસાર જો પછી કદ વધારવામાં આવે તો તેની મોલર વાહકતા પણ વધે.
અગત્ય જો કદ વધારતા જઈએ તો આ સંબંધ અનુસાર સાંદ્રતા ઘટી જાય, ઓછી થઈ જાય. કદમાં ઘણો જ વધારો કરતા સાંદ્રતા નહીવત થાય. એટલે કે સાંદ્રતા લગભગ શૂન્ય થાય. અને સાંદ્રતા લગભગ શૂન્ય થાય તે વખતની મોલર વાહકતાને અનંત મંડળે મોલર વાહકતા તરીકે ઓળખાય. અનંત મંડળ એટલે શું? સાંદ્રતા અતિશય મંદ કરી દેવામાં. ક્યારે મંદ થાય કે એમાં પુષ્કળ પ્રમાણમાં કદ દ્રાવક વધારવામાં આવે, પાણી ઉમેરવામાં આવે. કદ વધ્યું અને કદ વધ્યું, સાંદ્રતા ઘટી ગઈ અને સાંદ્રતા ઘટી તો વાહકતા વધી ગઈ. તો જો કદમાં ઘણો જ વધારો કરવામાં આવે, દ્રાવણમાં પાણી ગમે વધુ ઉમેરવામાં આવે અને સાંદ્રતામાં ઘણો ઘટાડો કરવામાં આવે તો પછી સાંદ્રતાની નહીવત બની જાય છે. અને નહીવત સાંદ્રતા હોય લગભગ શૂન્ય હોય. શૂન્ય કરતાથી થોડી બધી, પણ સાંદ્રતા લગભગ શૂન્ય થઈ જાય ત્યારે જે મોલર વાહકતા હોય એ મોલર વાહકતાને અનંત મંડળે મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે. મિત્રો બરાબર સમજ્યું કે આપણે મોલર વાહકતા માટેનું એને સૂત્ર મૂક્યું એટલે મોલર વાહકતા. હવે અનંત મંડળે મોલર વાહકતા, તો આ સૂત્ર અનુસાર મોલર વાહકતા સાંદ્રતાના સમપ્રમાણમાં છે એટલે એ પણ મૂક્યું. પરંતુ આપણે મોલારિટીનું સૂત્ર મૂક્યું છે વજન ગુણાકારમાં 1000 ભાગાકારમાં અણુભાર ગુણાકારમાં કદ. તેથી મોલારિટી ચલે છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં. એટલે પછી આપણે અહીંયા જે સાંદ્રતા લઈશું એ પણ સાંદ્રતા કદના વ્યસ્ત પ્રમાણમાં એ કિંમત આપણે આમાં મૂકી. તો આમાં મૂકતા આપણને માલુમ પડ્યું કે મોલર વાહકતા એ કદના સમપ્રમાણમાં છે. તેથી જો કદ વધારવામાં આવે તો મોલર વાહકતા વધે, પરંતુ કદમાં જો વધારો કરવામાં આવે તો સાંદ્રતા ઘટી જાય. યાની કે જો તમે પાણી ઉમેરી દો તો પદાર્થની સાંદ્રતા ઘટી જાય છે. એટલે કે પાણીના કદમાં વધારો કરવામાં આવે, દ્રાવકના કદમાં વધારો કરવામાં આવે તો તેની સાંદ્રતા નહીવત બની જાય છે. સાંદ્રતા લગભગ શૂન્ય બની જાય તો તે વખતની વાહકતાને આપણે શું કહીએ છીએ? અનંત મંડળે મોલર વાહકતા અથવા તો તેને સીમિત વાહકતા તરીકે ઓળખીએ છીએ. મિત્રો બરાબર સમજી આ સંબંધ. સીમિત વાહકતા એટલે શું? કે સાંદ્રતા લગભગ શૂન્ય હોય ત્યારે જે વિદ્યુત વહન થાય તેને અનંત મંડળની વાહકતા કહેવામાં આવે. અને ગમે તે સાંદ્રતાએ વિદ્યુત વહન થાય ત્યારે તેને મોલર વાહકતા તરીકે આપણે ક્લિયર કોન્સેપ્ટ. હવે ધ્યાન આપો આગળ. પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય એના માટેની લેમ્ડા એમ. લેમ્ડા એટલે શું મિત્રો? સંકેત ખબર હોવી જોઈએ. એટલે જ મોલર વાહકતા. આપણને જે રીતે સૂત્ર સ્વીકારી લીધું છે, આપણને સીધે સીધું આપ્યું છે, સાબિતી નથી. તે જ રીતે લેમ્ડા એમ બરાબર લેમ્ડા 0m માઇનસ 1 સાંદ્રતાનો 1/2 એની ઘાત 1/2
મિત્રો બરાબર સૂત્ર ધ્યાન આપો. આ પણ સૂત્ર કે સમીકરણ આપણે સ્વીકારી લેવાનું છે. લેમ્ડા એમ એટલે શું? તો કે મોલર વાહકતા. લેમ્ડા 0 એમ એટલે શું? તો કે અનંત મંડળની મોલર વાહકતા. મંદ કરવામાં આવે, ઘણું જ મંદ કરવામાં આવે, અંત સમય સુધી મંદ કરવામાં આવે, એ વખતે મોલર વાહકતા લેમ્ડા 0 એમ. એ બરાબર શું છે? અચળાંક છે, જે વિદ્યુત વિભાજ્ય પદાર્થની લાક્ષણિકતા ઉપર આધાર રાખે. એની ચર્ચા પછી કરું. શી શું બતાવે છે? સાંદ્રતા બતાવે છે. જો સાંદ્રતા મોલારિટીમાં લેવામાં આવે તો મોલર વાહકતા, અને જો સાંદ્રતા નોર્માલિટીમાં લેવામાં આવે તો બની જાય તુલ્ય વાહકતા. અહીંયા તુલ્ય વાહકતા, પરંતુ આપણે મોલારિટીમાં દર્શાવીએ છીએ તો મોલર વાહકતાની ચર્ચા કરીશું. હવે ધ્યાન આપો. બરાબર આ બે સૂત્રો તમારે બરાબર યાદ રાખવાના છે મિત્રો. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લઈએ. આ જે સમીકરણ છે એ y mx c ને મળતું આવે. આની સાથે એની સરખામણી કરીએ તો y આ c અચળ છે એટલે લખીશું c, આ m x એ આપણે પાછળ લખીશું વત્તા mx. મિત્રો ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે સરખામણી કરીએ તો y બરાબર કયો અક્ષ બતાવશે? લેમ્ડા m અક્ષ બતાવશે. અને x બરાબર કયો અક્ષ બતાવશે? તો x બરાબર c⁻² અથવા તો c નું વર્ગમૂળ, યાની કે સાંદ્રતાનું વર્ગમૂળ બતાવશે. હવે મિત્રો ધ્યાન આપો કે આપણે આલેખ દોરીશું. આપણે y વિરુદ્ધ x નો આલેખ દોરીએ છીએ. તો અહીંયા પણ લેમ્ડા m વિરુદ્ધ રૂટ c નો આપણે આલેખ દોરીશું. તો બરાબર ધ્યાનમાં રાખો. y અક્ષ ઉપર આપણે શું લઈશું? મોલર વાહકતા લેમ્ડા m લઈશું. x અક્ષ ઉપર શું લઈશું? તો x ઉપર સાંદ્રતાનું વર્ગમૂળ. આનો આલેખ દોરવામાં આવે. પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે એનો જે આલેખ છે એ આલેખ આપણને સુરેખ મળે છે. એનો આલેખ રેખા મળે છે. પણ મિત્રો અહીંયા તમે સરખાવો. આ બે સમીકરણ જો તમે સરખાવો તો ઢાળની કિંમત કેટલી બનશે? -1, કારણ કે ઋણ ચિહ્ન છે. સરખાવો એટલે અહીંયા ઢાળ બરાબર m - 1, એટલે કે ઋણ ઢાળ વાળો આલેખ આપણને પ્રાપ્ત થાય. આ ઋણ આલેખ વાળો ઢાળ આપણને આપતા પ્રબળ વિદ્યુત વિભાજ્ય કેશિયાની આ થઈ પ્રબળ. કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આવો જ આલેખ આવે mh. m એટલે આલ્કલી સમૂહ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. આ ઉપરાંત મેગ્નેશિયમ પણ હોય છે કે એલ્યુમિનિયમ પણ હોય છે કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય ધરાવતો ધન આયન H તરીકે છે. તો હેલોજન હોઈ શકે, તો H તરીકે હેલોજન પણ હોઈ શકે. ક્લોરીન, બ્રોમિન, આયોડિન એ બધા પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. એટલે પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈ શકાય. એનો આલેખ આવો. એને લંબાવો તો જે સ્થાને મળે ત્યાં લેમ્ડા 0 m ની કિંમત પ્રાપ્ત થાય. તો પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં લેમ્ડા 0 m यानी कि प्रबल विद्युत विभाज्य માટે આપણે અનંત મંડળની મોલર વાહકતા આલેખની મદદથી શોધી શકીએ છીએ. આમ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત મંડળની લેમ્ડા 0 m
આલેખથી માપી શકાય છે અથવા તો શોધી શકાય છે. ક્લિયર મિત્રો? આ અગત્યનું વિધાન મેં તમને સાબિતી દ્વારા શોધી છે. તો પછી પ્રબળ વિદ્યુત વિભાજ્યની અનંત મંડળની મૂળ વાહકતા આપણે શોધી શક્યા, કારણ કે એનો આલેખ આ રીતે પ્રાપ્ત થાય. જે ઢાળ છે એ ઢાળની કિંમત -3. ક્લિયર? હવે પ્રશ્ન બીજો આવશે, તો તે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે શું? મિત્રો, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ આવો. નિર્બળ વિદ્યુત વિભાજ્ય કયા? એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, બધા જ કાર્બનિક એસિડ વિદ્યુત વિભાજ્ય છે, બધા જ કાર્બનિક એમાઇન વિદ્યુત વિભાજ્ય છે. આ તરીકે મિથેન ઇથેન અથવા મિથાઇલ ઇથાઇલ પ્રોપાઇલ બેન્ઝીન ગમે તે લઈ શકો. એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો ઘણા છે. હાઇડ્રોજન સાયનાઇડ પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. આ નિર્બળ વિદ્યુત વિભાજ્યનો આલેખ આપણને આવો પ્રાપ્ત થયો. ટૂંકમાં એસિટિક એસિડ માટે આવો આલેખ પ્રાપ્ત થયો. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે છે મિત્રો. ક્લિયર? તો પછી નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત મંડળની મોલર વાહકતા શોધી શકાય. વિચાર, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત મંડળની મોલર વાહકતા શોધી શકાય છે, કારણ કે એનો આલેખ ઋણ ધરાવતી સીધી રેખા મળે. આ સીધી રેખાને પાછળ તરફ લંબાવો, y અક્ષ તરફ લંબાવો, લેમ્બડા m તરફ લંબાવો તો અહીંયા છેદે અને આ છેદ બિંદુ શું બતાવે છે? લેમ્બડા 0 m નું મૂલ્ય બતાવે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ માટે લો, તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ y અક્ષ, અહીંયા y અક્ષ એ શું છે? લેમ્બડા m. તો y અક્ષ યાની કે લેમ્બડા m ને છેદતું નથી. y અક્ષને છેદતું નથી એટલે કે લેમ્બડા m ને છેદતું નથી. તેથી લેમ્બડા 0 m નું મૂલ્ય ન મળે. યાની કે અનંત મંડળે મોલર વાહકતાનું મૂલ્ય આપણને મળી શકે નહીં. આલેખની મદદથી આ મૂલ્ય પ્રાપ્ત થતું નથી. તો એ શોધવું હોય તો કયા નિયમનો ઉપયોગ કરીશું? તો આપણે એ નિયમ આપણે શોધવો હોય તો કોલરાસના નિયમનો આપણે ઉપયોગ કરવો પડે. વિદ્યાર્થી મિત્રો, સરળ છે અને આ માહિતી તમને અત્યાર સુધી પહેલી વખત આવી છે, થોડી આપવી પડશે. પરંતુ દ્રાવણમાં જ્યારે વિદ્યુતનું વહન થાય ત્યારે મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે છે. એ મોલર વાહકતાનું સૂત્ર લેમ્બડા m બરાબર k × 1000 ભાગાકારમાં c. જ્યારે k એ આપણને વિશિષ્ટ વાહકતા બતાવે, c એ સાંદ્રતા બતાવે છે. સાંદ્રતા મોલારિટીમાં લઈ શકીએ તો મોલર વાહકતા બને, સાંદ્રતા નોર્માલિટીમાં લઈએ ત્યારે તુલ્ય વાહકતા બને. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત મંડળની મોલર વાહકતા શોધવી છે. તો પછી અનંત મંડળની મોલર વાહકતા શોધવી હોય તો આપણે આ સમીકરણ આપણે યાદ રાખવું પડશે, સ્વીકારી લેવું પડશે. સાબિતી નથી. લેમ્બડા n લેમ્બડા 0m - c/1/2. અનંત મંડળની મોલર વાહકતા એટલે શું? સાંદ્રતાનું મૂલ્ય
લગભગ શૂન્ય થઈ જાય ત્યારે અનંત મંડળની મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે લઈએ, ગણિતની પરિભાષામાં આપણે ઉલ્લેખ કરીએ છીએ લિમિટ c ટેન્ડ ટુ 0. c એટલે સાંદ્રતા, c ટેન્ડ ટુ 0 તો પછી લેમ્ડા m ની કિંમત કેટલી થાય? અગત્યનો નીટમાં પૂછેલો પ્રશ્ન. તો પછી લેમ્ડા m ની કિંમત આપણે મૂકી દઈએ. લિમિટ c ટેન્ડ ટુ 0 લેમ્ડા 0 m a c raised to 1. હવે c ની કિંમત લગભગ શૂન્ય થાય એટલે આપણે c ની કિંમત શૂન્ય મૂકી દઈએ. એટલે લેમ્ડા 0 m. મિત્રો, આમ આપણને સાંદ્રતા લગભગ શૂન્ય થાય તો પછી મોલર વાહકતાનું મૂલ્ય એ કોના બરાબર થઈ જાય? અનંત મંડળની મોલર વાહકતા જેટલું થાય. મોલર વાહકતા માટે ઉપર શૂન્ય લખવાની પ્રથા નથી. જ્યારે અનંત મંડળની મોલર વાહકતા લખો ત્યારે ઉપર શૂન્ય લખવાની પ્રથા છે. ક્લિયર મિત્રો? બરાબર સમજો. તો આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન હતો કે આની કિંમત કેટલી? તો આની કિંમત આવે લેમ્ડા 0 m. કઈ રીતે આવી? કે લેમ્ડા m ની કિંમત આપણને ખબર હતી, તો લેમ્ડા m ની કિંમત આપણને આ મૂલ્યના આધારે આપણે મૂકી દીધી. લેમ્ડા m બરાબર. તો સાંદ્રતા થી લિમિટ છોડવું છે અને લિમિટ છોડી એટલે સાંદ્રતા કેટલી છે? લગભગ શૂન્ય. એટલે આની કિંમત આપણે કેટલી મૂકી દીધી? 0 મૂકી દીધી. 0 મૂકી એટલે શૂન્ય થયું એટલે લેમ્ડા 0 m. આમ સાંદ્રતાનું મૂલ્ય લગભગ શૂન્ય થાય તો તેને અનંત મંડળની મોલર વાહકતા તરીકે ઓળખવામાં આવે. આ મોલર વાહકતા શોધવા માટે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. આ સમીકરણ એ y mx ને મળતું આવે છે. મિત્રો, આપણા કેમિસ્ટ્રીના તમામ સમીકરણોને y mx c જેવા જ છે અને મળતું આવે છે. તુલના કરીએ તો y અક્ષ બતાવે છે. અહીંયા આ x લઈએ તો x અને x તો પછી ઢાળ તરીકે શું મળે? -3. આ સુરેખાનું સમીકરણ છે. માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને સુરેખાનું સમીકરણ પ્રાપ્ત થશે. એ સુરેખા ને પાછળ તરફ લંબાવો y અક્ષને છેદશે, યાની કે અને છેદશે એટલે બની જશે એ વખતે c બરાબર 0 અને c બરાબર 0 એટલે લેમ્ડા 0 m અનંત મંડળ મોલર વાહકતા પ્રાપ્ત. ટૂંકમાં મારું ઇમ્પોર્ટન્ટ ધ્યાન સાંભળો કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે અનંત મંડળની મોલર વાહકતા આલેખની મદદથી શોધી શકાય છે. હવે પ્રશ્ન એ થાય તો કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય કયા? તો મેં બધા નિર્બળ વિદ્યુત વિભાજ્ય તમને બતાવ્યા છે. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણે આલેખ દોરીશું. તો એ આલેખ આપણને આવો વક્ર પ્રાપ્ત થશે. આ વક્ર અને આ વક્ર ક્યારે પણ અને છેદશે નહીં, કારણ કે સીધે સીધો ચાલે અને છેદતો નથી. માટે લેમ્ડા 0 m નું મૂલ્ય આપણને મળતું નથી. આલેખ y અક્ષને છેદતું નથી, યાની કે લેમ્ડા m ને છેદતું જ નથી. તેથી આપણને આલેખની મદદથી લેમ્ડા 0 m નું મૂલ્ય મળતું નથી. તો પછી અનંત મંડળનું મૂલ્ય શોધવું હોય તો પછી કોનો ઉપયોગ કરવો પડે? તો મિત્રો, વિદ્યાર્થીઓ, કોલરોસના નિયમનો આપણે ઉપયોગ કરવો પડે. હવે આપણે લઈએ કોલરોસનો નિયમ. બરાબર ધ્યાન આપો. કોલરોસનો નિયમ તો
વિદ્યુત વિભાજ્ય કેવા નિર્બળ ની વાહક અનંત મંડળે મોલર વાહકતા તેમાંથી ઉદ્ભવતા ધનાય અને ઋણાયની મોલર વાહકતાના સરવાળા બરાબર છે. અહીં મિત્રો નિયમ યાદ રાખશો નહીં કારણ કે ચાલતો નથી, પણ એના આધારે તમને દાખલા અથવા જીનીતમાં ઘણા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરી. પાછળથી ધ્યાન રાખો કે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં એટલે કે આ એનું અનંત મંડળની મોલર વાહકતા શોધવી હોય તો આલેખની મદદથી શોધી શકાતી નથી. તો પછી કોલરોસના નિયમની મદદથી શોધવી હોય તો એ નિર્બળ વિદ્યુત વિભાજ્યમાંથી ઉદ્ભવતું ધનાયન કયો, નિર્બળ વિદ્યુત વિભાજ્યમાંથી ઉદ્ભવતું ઋણાયન કયો, એની મોલર વાહકતાના સરવાળા બરાબર. દાખલા તરીકે એ અને બી પદાર્થ લઈએ જે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એમાંથી એ ધનાયન ઉદ્ભવે છે, બી ઋણાયન ઉદ્ભવે. આમાં n લઈએ તો આમાં પણ n. તો પછી એ મિત્રો આનો અર્થ થાય AB ની મોલર વાહકતા. AB ની પણ આપણે શોધવાનું છે અનંત મંડળની મોલર. તો પછી આપણે શૂન્યમાં થોડો ફેરફાર કરવો પડે. શૂન્યમાં તો શું થશે? એમાંથી ધનાયન કયો ઉદ્ભવ્યો, ઋણાયન કયો ઉદ્ભવ્યો, એની મોલર વાહકતાના સરવાળા. તો પછી લેમ્ડા 0 a n. મિત્રો સમજો કે પદાર્થની વાહકતા માટે લેમ્ડા કેપિટલ લેવામાં આવે, આયનની વાહકતા માટે સ્મોલ લેમ્ડા. પદાર્થ કેપિટલ એમાંથી ઉદ્ભવતા આયનો વત્તા બીજો કયો આયન બી, તો એની મોલર વાહકતા લેમ્ડા સ્મોલ મોલર વાહકતા આયનની પદાર્થની લઈ પદાર્થની વાહકતા કેપિટલ લેમ્ડા, આયનની વાહકતા સ્મોલ લેમ્ડા, ઋણ આયનની મોલર વાહકતા. મિત્રો તમે આ રીતે લખો તો ખોટું કહેવાય, કારણ કે આયનની વાહકતા છે અને આયનની વાહકતા માટે આપણે કેપિટલ લેમ્ડા ન લખી શકીએ, સ્મોલ લેમ્ડા લખાય. એટલે આ જે સૂત્ર છે એ આ નિયમનું ગાણિતિક સ્વરૂપ છે કે અનંત મંડળે મોલર વાહકતા શોધવી હોય તો એમાંથી ઉદ્ભવતા ધનાયનની અથવા તો ઋણાયનની મોલર વાહકતાના સરવાળા બરાબર. અનંત મંડળે લઈએ એટલે માત્ર મીંડું કરવું પડે. દાખલા તરીકે લઈએ લેમ્ડા 0 એસિટિક એસિડ, તો એમાંથી ઉદ્ભવતું ધનાયન કયું, એમાંથી ઉદ્ભવતું ઋણાયન. આનું આયનીકરણ કરો તો એસિટેટ આયન ઉદ્ભવે. પહેલું ઋણાયન પણ લખી શકાય અને પછી ધન આયન. એ જ પ્રકારે બીજા પદાર્થોની પણ અનંત મંડળે તમે મોલર વાહકતા શોધી શકીએ. ટૂંકમાં પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય આલેખની મદદથી લેમ્ડા 0 એમ શોધી શકાય, પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો આલેખની મદદથી આપણે લેમ્ડા 0 એમ શોધી શકાતું નથી. એના માટે કોલરોસના નિયમનો ઉપયોગ કરવામાં અને કોલરોસના નિયમની મદદથી શોધી શકાય. બીજું વ્યાપક ઉદાહરણ લો મિત્રો, ધ્યાન કે એક પદાર્થ છે XY પ્રબળ વિદ્યુત વિભાજ્ય નથી, નિર્બળ છે અને આલેખની મદદથી નિર્બળ હોય તો શોધી શકાય નહીં. આલેખ માત્ર સમાન. તો પછી કોલરોસના નિયમનો ઉપયોગ કરીશું. એમાંથી x + n + y - n ધનાયન પણ ઉદ્ભવ્યું, ઋણાયન પણ ઉદ્ભવ્યું, પરંતુ ઉદ્ભવતા ધનાયનની સંખ્યા v+ છે
ઉદ્ભવતા ઋણ આયનની સંખ્યા કેટલી માઇનસ. આ જે છે એ ધન આયનની સંખ્યા બતાવે છે. આ જે છે એ ઋણ આયનની પણ સંખ્યા બતાવે છે. તો પછી એનું અનંત મંડળે નિર્બળ રીતે વિભાજ્ય છે મિત્રો. x અને y અને એનું આયનીકરણ થાય તો આ પદાર્થ ઉદ્ભવે. આ આયનો ઉદ્ભવે તો એનું અનંત મંડળે થતું હોય તો નિયમ અનુસાર ધન આયનનું અનંત મંડળની મોલર વાહકતા અને ઋણ આયનની અનંત મંડળની મોલર વાહકતા. પણ ધન આયન કયો છે? x n. ઋણ આયન કયો છે? તો કે y z. પણ મિત્રોની સંખ્યા કેટલી, એના મોલ કેટલા? તો મોલ આગળ ભૂલી નાખવા પડે. એ જ પ્રમાણે આની સંખ્યા કેટલી? તો આની સંખ્યા v - છે. એટલે આ પણ જવાબ લખી શકાય. અહીંયા ઉદ્ભવતો ધન આયન એક હતો અને ઉદ્ભવતો ઋણ આયન પણ એક હતો. એટલે આપણે એક લખવાની પ્રથા નથી, છતાં એક લખીને જવાબ લખી છે. આમાંથી એસિટિક એસિડમાં એક H+ ઉદ્ભવે છે, એક એસિટેટ આયન. મિત્રો ખ્યાલ આવી ગયો? દાખલા તરીકે લઈએ આપણે બેરિયમ ક્લોરાઇડ. આ બેરિયમ ક્લોરાઇડનું તમે આયનીકરણ કરો તો બેરિયમ ક્લોરાઇડનું જો તમે આયનીકરણ કરો તો Ba+2 ઉદ્ભવે છે. તો પછી એની અનંત મંડળે મોલર વાહકતા શોધવી હોય તો એના રીતે પણ લખાય બેરિયમ ક્લોરાઇડ. બંનેનો અર્થ એક જ છે. તો ધન આયનની મોલર વાહકતા અને ઋણ આયનની મોલર વાહકતાનો સરવાળો કરવો પડે. પદાર્થ હોય તો આપણે કેપિટલ લેમ્ડા લઈએ છીએ, આયન હોય તો આપણે સ્મોલ લેમ્ડા લઈએ છીએ. તો પછી ધન આયન લેવો હોય તો Ba+2, ઋણ આયન લેવો હોય તો Cl-1. પણ મિત્રો આની સંખ્યા કેટલી? તો 1 ગુણાકારમાં. મિત્રો આની સંખ્યા કેટલી? 2 તો 2 ગુણાકાર. Al2SO4 થાય. ના λ0m નું સૂત્ર કયું? વિચારો. આનું સૂત્ર કયું થાય? તો પહેલાનું આયનીકરણ કરવું પડે. Al2SO4 એનું આયનીકરણ કરો તો ધન આયન એલ્યુમિનિયમ +3 ઉદ્ભવે, ઋણ આયન સલ્ફેટ આયન. હવે એલ્યુમિનિયમની સંખ્યા કેટલી બની જાય? તો કે 2 આયન ઉદ્ભવે. સલ્ફેટ આયન કેટલા ઉદ્ભવે? તો કે 3 સલ્ફેટ આયન. તો પછી એની અનંત મંડળે મોલર વાહકતા કેટલી? અનંત મંડળે એલ્યુમિનિયમ સલ્ફેટની મોલર વાહકતા કેટલી? તો ઉદ્ભવતો ધન આયનની મોલર વાહકતા, ધન આયનની મોલર વાહકતા તરીકે આ પણ લખી શકાય. ઉદ્ભવતા ઋણ આયનની મોલર વાહકતા એ ઋણ આયનની મોલર વાહકતા આમ પણ લખાય. પણ કયો ધન આયન ઉદ્ભવે છે? તો કે સલ્ફેટ આયન ઉદ્ભવે છે, એલ્યુમિનિયમ આયન ઉદ્ભવે છે. મિત્રો કયો ધન આયન? તો Al+3 આયન ઉદ્ભવે છે. લખી નાખો. કયો ઋણ આયન ઉદ્ભવે છે? SO4 - 2 ઋણ આયન ઉદ્ભવે છે. હવે એની સંખ્યા કેટલી? તો કે 2. આગળ 2 મૂકો. આની સંખ્યા કેટલી? તો 3 મૂકો. તો મિત્રો આ MCQમાં જવાબ આવતો હતો જે તમને ગુજકેટમાં પણ પૂછાઈ ગયેલો છે કે એલ્યુમિનિયમ સલ્ફેટ માટેનું અનંત મંડળે તુલ્ય વાહકતાનું સૂત્ર કેટલું? સાચો જવાબ આવશે. ક્લિયર પણ છે? એટલે યાદ રાખો, નિર્બળ રીતે વિભાજ્યનો અનંત મંડળની મોલર વાહકતા આપણે આની મદદથી શોધીએ. ક્લિયર મિત્રો? ઓકે, થેન્ક યુ. આ જોરદાર લાયેલો.